નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા। તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આગામી ચોમાસું કેવું રહેવાની સંભાવના છે, લાંબા ગાળાના મોડેલો શું સંકેત આપી રહ્યા છે તે બાબતે માહિતી આ વિડીયોમાં જાણીશું। તો જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, ખાસ કરીને વાત કરીએ તો લાંબા ગાળાના પરિબળો પરથી આપણે ચોમાસાનું આંકલન આપીએ છીએ, કારણ કે ઘણા બધા આપણા જે સબસ્ક્રાઇબર મિત્રો છે તે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તેમની ઘણી કોમેન્ટો છે કે આગામી ચોમાસા બાબતની માહિતી આપવામાં આવે। તો ખાસ કરીને આપણે આ વિડીયોના માધ્યમથી જે પરિબળો છે આગામી ચોમાસામાં અસર કરતા રહેવાની સંભાવનાઓ છે તે મુજબની હાલ અપડેટ આપી રહ્યા છે। હાલ આ અપડેટ છે તે 100% ના સમજવી, પરંતુ એક સાર આપણે તેનો આપી રહ્યા છે તે મુજબ સમજવું। તો મિત્રો, ખાસ કરીને જોવા જઈએ તો લાંબા ગાળાના પરિબળોમાં સૌથી વધુ અસર કરતા પરિબળો હોય છે આઈઓડી એટલે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ, અને ખાસ કરીને અલ-નીનો લા-નીનોની અસર પણ ચોમાસાને વધુ અસર કરતી હોય છે। ત્યારે ખાસ કરીને આગામી દિવસોની સ્થિતિ જોવા જઈએ તો હાલ લા-નીનાની કન્ડિશન જોવા મળી રહી છે, પરંતુ આગળ ધીમે ધીમે જેમ સમય પસાર થશે તેમ તેમ અલ-નીનો સક્રિય થવાની સંભાવના અત્યારે દેખાઈ રહી છે। મતલબ કે ચોમાસાનો જે અંતિમ પડાવ આવે આ સમયગાળા દરમિયાન અલ-નીનો વધુ સક્રિય રહે તે પ્રકારની શક્યતાઓ અત્યારે બનતી નજરે પડી રહી છે લાંબા ગાળાના મોડેલોની અપડેટ મુજબ। જ્યારે ઇન્ડિયન ઓશન ડિપોલ છે, આઈઓડી છે, તે ચોમાસા દરમિયાન પોઝિટિવ રહેવાની શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે। જો આ બંને પરિબળો આ મુજબ અત્યારે જે લેટેસ્ટ અપડેટ છે તે મુજબ રહે તો ચોમાસું છે તે નોર્મલ નજીક રહી શકે છે, જો આ બંને પરિબળોની સ્થિતિ આ મુજબ રહે તોની વાત છે। પરંતુ જો આઈઓડી છે તે પણ નેગેટિવ તરફ જાય અને અલ-નીનો છે તે પણ વધુ એક પ્રકારે સક્રિયતા રહે ચોમાસા દરમિયાન, તો આ સમયગાળા દરમિયાન ચોમાસાનો ભાગ છે તે નબળો પણ રહી શકે છે। પરંતુ અત્યારના જે લાંબા ગાળાના મોડેલોની અપડેટ મુજબ જોવા જઈએ તો આઈઓડી પોઝિટિવ રહેવાની સંભાવના છે, અલ-નીનો પણ સક્રિય થવાની શક્યતાઓ જે મધ્ય ચોમાસાનો ભાગ છે ત્યારબાદ દેખાય છે। એટલે આ મુજબની શક્યતાઓ મુજબ જોવા જઈએ તો ચોમાસું છે તે નોર્મલ નજીક રહેવાની શક્યતાઓ દેખાય છે, નોર્મલ કરતાં વધુ રહેવાની સંભાવનાઓ ઓછી દેખાય છે। અને આ વખતે દેશી પરિબળો જે આપણે હોળીની ઝાડનો પવન જોયો તે પણ એક પ્રકારે આ પ્રકારના સંકેતો સૂચવતો હતો, અને વરસાદમાં એક પ્રકારે ઘાલમેલ થાય તે પ્રકારનો માહોલ બને તે પ્રકારની સંભાવના વ્યક્ત કરતો હતો। એટલે આમ જોવા જઈએ તો લાંબા ગાળાના મોડેલો મુજબ જૂન, જુલાઈ અને ઓગસ્ટ આ 3 મહિના દરમિયાન વરસાદની સ્થિતિ એકંદરે નોર્મલ અથવા તો થોડી વધુ રહી શકે છે, પરંતુ જે અંતિમ ભાગ છે તેમાં પાછોતરા વરસાદ છે તેમાં વધઘટ જોવા મળી શકે છે। એટલે અમુક વિસ્તારમાં અછત પણ જોવા મળે, પાછોતરા વરસાદ ઓછા પણ થઈ શકે છે, અમુક વિસ્તારમાં વરસાદ છે તે નોર્મલ કરતાં વધુ પણ થઈ શકે છે, કારણ કે એ સમયગાળા દરમિયાન જે મંડાણી વરસાદનું પ્રમાણ હોય છે તે વધુ જોવા મળતું હોય છે। એટલે આ મુજબની સ્થિતિ દેખાઈ રહી છે। તો આપણે આશા રાખીએ કે અલ-નીનો વધુ પ્રમાણમાં સક્રિય વહેલો ના થઈ જાય, જે આપણા માટે એક પ્રકારે નુકસાનકારક સાબિત થઈ શકે છે। એટલે આપણે આશા રાખીએ કે અત્યારે જે મુજબની અપડેટો છે તે મુજબની અપડેટો રહે, અથવા તો અલ-નીનોની સ્થિતિ છે તે થોડી નબળી રહે, તો આ સંજોગોમાં આપણે એકંદરે નોર્મલ નજીક ચોમાસું જોવા મળી શકે છે। એટલે હાલના અભ્યાસ મુજબ જોવા જઈએ તો ચોમાસું એકંદરે નોર્મલ નજીક રહેવાની શક્યતાઓ દેખાઈ છે, પરંતુ આગામી મહિનાની અંદર જે વધુ અપડેટ આવતી જશે તેમ તેમ આપણે ચોમાસા બાબતની લેટેસ્ટ માહિતી છે તેને તમારા સુધી આપતા રહીશું।